બનાવવાના છે સુરમાના લાડવા તો મસ્ત મજાના જો અત્યારે બનાવી નાખ્યા છે મુઠિયા એના ભાંગી નાખવી આપણે બહુ ગરમ છે બહુ ગરમ ચાલો ફટાફટ પેલા ભાંગી નાખી પછી ક્રશ કરી નાખી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા જો કે બધા મજામાં જ હશે મમ્મી છે ને અત્યારે છે ને આવી ગઈ છે ને મમ્મી બનાવે છે લાડવા મમ્મી શું બનાવી છો લાડવા બનાવે છે જો હા સુરમાના લાડવા ને આ લાડવા આપણને બહુ ભાવે ને મમ્મીને આપણે એક વસ્તુ આપી દઈએ ફટાફટ લાઈ તો ઈચ્છા ને એ દળાય છે લાઈ તો જાઉં ચાલો મમ્મી હાલો મીઠું મોઢું કરી લેવું મીઠું મોઢું કઈ ખુશી ને એ ખુશી સરપ્રાઈઝ છે જય માતાજી જય મારા ઠાકોરજી તમારે જે ખુશી હોય એ ખૂબ ખૂબ ધન્યવાદ ચાલો જો આ મીઠાઈનો બોક્સ હતો એ હેનું હતું ને હું સમય આવશે ત્યારે કહીશ ચાલો હવે આપણે છે ને ઘણું બધું કામ છે એટલે 10 વાગી ગયા છે ફટાફટ ખાતે વહી જાઉં નકર છે ને અહીંથી હું થોડી 4 કલાક વહી જાઉં એક બોક્સ મારે લેતું જવાનું છે મારી હારે 2 બોક્સ અહીંયા રાખવાના છે ને આજ મારું ટિફિન બિફિન બધું છે ને ખાતે પડ્યું છે એટલે આની અંદર બધું લેતું જવાનું છે ટિફિનમાં તો સુરમું ભરાઈ ગયું છે જો આપણું ટિફિનમાં જો આવું એટલું લઈ જવાનું છે આજ પાણીને એવું કાંઈ લઈ નથી જવાનું એવું છે અને 10 વાગી ગયા છે મમ્મી દેવાને પેંડા ન બતાડતી હંગરીને રાખજે ને ટ્રેન શરદી થઈ જાય તો આ શું કહેવાય સુરમું તૈયાર થઈ ગયું છે અને ફટાફટ મગજમાં તો થાવ કે મિશ્રી રિઝલ્ટ લેવા જવાનું મિસ્ત્રી રિઝલ્ટ લેવા જવાનું હતું ઓલી લઈ ગઈ ભાઈ આવી પાસ ભાઈ ગઈ કોને ખબર કાંઈ ફોન જ ન થાય લઈ એવી છે પૂછ કહેવાય નહીં મને ત્યાં જ થાવ અત્યારે યાદ આવ્યું હા પારસનો ફોન આવ્યો અત્યારે છે ને આવી ગયા છે દેવ મિશ્રીની સ્કૂલમાં તો જો અત્યારે ગ્રાઉન્ડ મસ્ત મજાનું ગ્રીનરી છે મસ્ત મજાનું તો બધાય જો પેરેન્ટ્સ લઈને જાય છે રિઝલ્ટ અમારે પણ રિઝલ્ટ લેવા જવું છે મિશ્રીનું હમણાં જોઈ કેટલા ટકા આવ્યા મિશ્રી બેનને તો ચાલો હવે ત્યાં જઈને મળવી લેવા આવ્યા ને તો આમાં સાઇન કરશું ફોન નંબર લખશું ને તો આપણને આ રિઝલ્ટ આપશે પારસ નકર નહીં આપે હે શું કેવું અને જો બધાના નામ લખેલા છે એટલા ટકા આવ્યા પણ અમારા છોકરાનું આમાં નામ નથી એમાં એવું થોડાક અમારા છોકરા નબળા છે હું કેવું પારસ મેડમ રિઝલ્ટ આપી દો ગુડ મોર્નિંગ કેવું રહ્યું છોકરાનું રિઝલ્ટ હા કાંઈ નહીં હાલો મેં સાઈન આપણે કરી દેવી નકર છે રિઝલ્ટ અત્યારે મેડમ કે આપવાનું જ નથી તો મેં મિશ્રીને કીધું હાલ છોડે પણ હું આવી કાંઈ નહીં ચાલો હવે રિઝલ્ટ લઈને આપણે ઘરે જઈએ કેટલા ટકા છે મેડમ મિશ્રીના ટકા છે 88.71 ઓકે મિશ્રી બેન કહેતા હતા એ લાઈનમાં જ આવશે વધારે ને એમ આગળ લાઈન વધો થોડી પણ એ કે વચ્ચું એમ કીધું બેનનું રિઝલ્ટ આ છે અમારે જો નીરભાઈનું રિઝલ્ટ પણ આ છે સરસ લ્યો તો ચાલો હવે આપણે ઘરે જઈએ છોકરાને દેવી રિઝલ્ટ છોકરાના રિએક્શન શું છે આપણે હવે જોઈ કારણ કે એમાં મિશ્રીએ કીધું છે મમ્મી રેડી જશે લાડવા છે આમાં વ્હાઈટ છે ને બા આ ગણપતિ બાપા અને રીધી સીધી છે દીવો છે બા આ કેસરી કંકુ કેવી રીતે બન્યું કેસરી સિંદૂર છે સિંદૂર એને સિંદૂર કહેવાય તો કેવી રીતે કર્યું આવે તૈયાર સિંદૂર અચ્છા ઓલું સિંદૂર નાખ્યું ને એમાં દૂધ નાખ્યું એને હલાવીને આવો બેનું અત્યાર બાદ દીવો કરે છે બા આ શું છે એમાં ચોખા છે ચોખ્ખા છે એમાં તમે શું કરો છો એમાં જળ છે ગણપતિ બાપાને લાડુ જરે ને એટલે તારા ભાઈ દેવાની હોય હા હાથમાં આમ જલ રાખી આનાથી આમ ફેરવાનું બા આ બધાનું કઈ કામ છે હવે એ બધા કઈ કામ નથી
તો આ હું કામ બનાવ્યું? દરવાજા ઉપર લાપસી લખવા. અચ્છા, લાપસી લખવા માટે. અત્યારે છે ને એક મસ્ત સરપ્રાઈઝ આવવાની છે, તમને બધાને બતાવું. અત્યારે જો ખાલી છે ને હમણાં ભરાઈ જશે તો શું કરવું છે તમને ખબર છે, આવી જવાનું છે, તમને ખબર જ હશે કે શું આવવાનું છે. તો અત્યારે મસ્ત મજાનો આપણો બેડ આવી જવાનો છે નવો. તો ચાલો હમણાં આવે પછી તમને બતાવું. અરે બેડ આવી ગયો હે ને મમ્મી? આ ભાઈઓ અહીંયા મૂકીને ગઈ. આ બેડના પેરકાટ છે ને એ જોડવાના છે. આ જો બીજો લઈને આવી. હાલો આપણે બહાર જઈને જોવું બેડને. આ બેડનું ઓલું ઉપર, આ બેડનું ઓલું ઉપરનું આવે છે ને કે આ ઈ છે અને હજી આયા છે. દેવું તું ક્યાં હુઈ? નીચેના બેડમાં કે ઉપરના? હમણાં મને કહેતો હતો કે હું ઉપરના બેડમાં હુઈ, ઉપરના બેડમાં, મારે નીચેના બેડમાં નથી હોવું. હે ને? હવે ક્યાં હોઈશ? આ બેડનું ઉપરનું આવે ને ઈ છે અને આ એના અંદરના બહારના કેમ હશે આવું છે એ નથી ખબર. હજી એક આ લઈને આવેલા આવે છે. આ એવું છે એ નથી ખબર. એ પછી છે ને આમ બે રાખો, આમ રાખો, બે ભાઈ ને કહેવાય. આય જાઓ તો લેવરાવા લે લે હજી ઉપર લઈશ. આ ઓલું નીચેની પાટી આવે ને ઈ છે આ. ના ભાઈ તુલસી દો તો પોતે ખાતો નથી અને ભગવાન એને ક્યાં છે એ નથી ખબર. એને આમ બી નહીં ખબર. દેવું આ તે તુલસી કોની હતું? આ કયા છે? ભગવાન ક્યાં છે? ઉપર જા, ઉપર દે જા. આ ઘરે ડૂટી ડાયા અમારા બ્રાઇડોલી ફીટ નથી થતી. આવા કઈ બેડ હોય પડી ગયેલા કેવો બનાવ્યો છે બેડ. આઈડોલ આ બેડનું કામ કરે છે આમાં. હે માણસો હારા જ છે. તો અત્યારે તો ફાઇનલી આપણો બેડ થઈ ગયો છે કમ્પ્લીટ. તો ચાલો આને હાઇડ્રોલિક વળશે. મમ્મી 2-3 દી તારી કમર ભાંગી જાય, ઊંચો કરવામાં તકલીફ જ નહીં પડે અને અવડો મોટો છે. હા મમ્મી બોલ. બેડ બહુ કેવડાવશે મમ્મીને. આમાં હવે હું સમાઈ જાય. ચાલો અત્યારે છે ને ત્યારે મસ્ત મજાનામાં સામાન ગોઠવી દેવી પછી પાછા મળીએ. તો અત્યારે છે ને મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું. જમવાનું બનાવી નાખ્યું છે રસાવાળું બટેકાનું શાક, દાળ, લાપસી, ભાત, રોટલી, इसमें है लाडवा. તો ચાલો મસ્ત મજાનું આપણે એવું પેલા જમી લઈએ. દેવાંશભાઈ તો અત્યારે સુઈ ગયા છે. મને જો બપોર કેરી ખમણતી હતી તો વાગી એવું છે. તો ચાલો ફટાફટ પેલા જમી લઈએ. અત્યારે જો જમી કરવીને થઈ ગયા હતા, ફ્રી થઈ ગયા ને તો આવી ગયા છે નીચે. જમીન મસ્ત મજાનું જમી લીધું છે. નવા બેડમાં બેસી ગઈ છું હું અત્યારે, પણ ગાદી આવી નથી. શું કેવું મિશ્રી? અને મિશ્રી બેન અનબોક્સિંગ કરે છે મિશ્રીએ. ચલો આપણે ઓનલાઈન મંગાવેલું છે એ આપણે ઓનલાઈન હવે મિશ્રી બેન કેવું લાગે છે મિશ્રી તને? તારી હાટ નથી, ભાઈ માટે છે આ. તું અનબોક્સિંગ કરમાં, ભાઈને કરવાનું હોય. ભાઈ હાટું મંગાવેલું છે. ઈ ભાઈ અત્યારે હું તો અત્યારે મારે વાપરું. એનો નંબર છે ને હોમવર્ક કરાવ. ખુલશે આજ? ખુલી ગયું. આ મમ્મી આપણે પેલા લાવ્યા હતા ઈ છે. જો બુક છે. હજી આનું અનબોક્સિંગ કરવું પડે. કરી નાખો.
તો એવું છે, મિશ્રીને જ લાવી દીધી હતી મેં, પણ મિશ્રી કાંઈ હરખી રાખી નહીં, નથી એમાં હોમવર્ક એને કર્યું. હવે દેવાંશ અમારે કરશે, દેવાંશ કરશે. વાવ, મસ્ત નીકળે, 4 બુકો આવશે જો, મસ્ત મજાની. જો તારા 30 છે સેમ મિશ્રી, નહીં હા તારા આવી જતી. જો આની આટલી બધી ઇંક આવે અને એક પેન આવે. હમ, કરીને બતાડો. સરસ. ABCD આવે, ભાઈને શીખવાડવાની, એનો આલ્ફાબેટ ને બધું આવશે કેમ કે એને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડ્યું છે. એટલે તો મસ્ત મજાની બુક્સ આવી ગઈ છે. હવે આ રાખે ત્યાં સુધી સારા ભાઈ, એવું છે. નહીં એનો હાથ તો હું હાથવી પછી તું તારી નહોતી હાસવી કે એમાં ભાઈની તું શું હાસવીશ? હાથવી લે ત્યારે હું ગમે ના રખડાવતી. આ ઓલો ઉપર મારો બેડ આવી ને ત્યાં મારી મૂકી મિશ્રી કે પર્સનલ મારો બેડી કે હવે હું કોઈ નહીં આપું. આવે ઇંક ઉઘરાઈને અમે બેડ વેચી નથી દીધો, અમે બેડ ઉપર મૂકી દીધો ઉપરની રૂમમાં. આમ તમને કહેતા હતા ને વેચી દીધો, પણ વેચ્યો નથી અમે બેડ. સરસ. ચાલો હવે ચાલો મૂકી ગયો ભાઈ, ભાડે નહીં એમ. એક જ પેન કાઢવાની, આ નહીં કાઢવાના રિફિલ. ઓકે.